મિત્રો આ મગફળી જોતા મને આ વખતે એવું લાગે છે કે આ વખતે છે ને રૂપિયાનો ઢગલો થઈ જવાનો છે. તો મિત્રો કમલેશભાઈના કપાસની હાઈટ જુઓ તમે. હું તો 1.5 ફૂટ ગયેલા 1.5 ફૂટ ગયો હું. ભાઈ પણ હાવ ખોટ્યું લખણ ખોટ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો. ફરીવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો સૌ પ્રથમવાર બધાને જય માતાજી. તો મિત્રો સવારેથી બપોર સુધી આપણા દરહણ કાંઈ સારા નહોતા, એટલે આપણે વિડીયો વ્લોગ આપણે છે ને સવારમાંથી ચાલુ નહોતો કર્યો, કેમ કે બપોર સુધી દવા છાંટવા ગયો અને આવીને નાહી ધોઈને પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. પણ આ બાજુ પાછો વાડીમાં જ આવી ગયો, કેમ કે આ બાજુ ડુંડા બાજરી વાઢવાનું લણવાનું ને એવું કામકાજ ચાલુ છે. અત્યારે ગરમી પણ બહુ થાય છે, તડકો એવો છે અને શું કહેવાય સવારમાંથી બપોર સુધી એકલી ગરમી ને તડકો બહુ પડે છે. ને આ બાજુનો ભાગ તો અમારે બધો વઢાઈ ગયો ને આ બાજુ ઓલી કાર શું કહેવાય કે દાળિયા વાટતા હતા. આમ તો દાળિયા કોઈ નથી, બધે ઘરના જ છે. દાળિયા છે એ બધે ઘરના જ છે એમ તો એ રીતનું બધું કામ એ બધું ચાલુ છે. આ બધું વાઢવાનું ને અહીંયા એક ઢીગલો થાય, બહુ મોટો તો નહીં થાય, મીડિયમ થાય. તો 1-2 દિવસમાં એને કાઢી નાખવાનો હલરથી, કેમ કે હમણાં પાછી વરસાદની આગાહી છે, એટલે કાંઈ નક્કી ન હોય આમાં હવામાન ક્યાં ફરી જાય. તો ને મિત્રો હું તમને આનું ડુંડું બતાવું. ડુંડાની લંબાઈ કેટલી, એક મિનિટ છે. આખું ડુંડું છે મિત્રોને. ડુંડાની લંબાઈ બહુ હોય. જે ડુંડાની લંબાઈ વધારે હોય ને એટલે તમારે માની લેવું કે આ બાજરો દેશી છે. ત્યાં એક ડુંડું ભૂલાવું ન જો, બધું લઈ લેજો. હા હલો, અમારે નહીં એટલે આમ તમને ભૂલાય નહીં, આમ એ રીતે લેજો. હરખો નજર રાખીને લ્યો તો શું ભૂલાય? એમ ભૂલાવું ન જોવે. શું કેવું માડી તમારું? આગળ અમારે માડી બોલશે, જે બોલવા નથી નહીં. ભૂલાય એમ હાલે કઈ? તો કઈ ભૂલવાનું નહીં ડુંડું. હા પછી હલો કોણ કરે કાથો હે હલો કરવા દોઈ તું લેચું દાદો. હા હે ભાઈ પણ હાવ ખોટ્યું લખણ ખોટ્યું. ડુંડું લેચું દાદો પાછો અમારે હલો કરવા દોઈ એમ કહું. હા તડકો ક્યાં છે હવે? તો હવે તડકો બપોર સુધી તડકો હોય કતો વાર છે મજાનો. હા તો મિત્રો હવે હું છે ને ઘર બાજુ ભાગું નકર હું અહીંયા ઊભો તપી જાય. આમ તો પલ્લી તો જો ગરમીથી. તો હવે આ બધું ઘર બાજુ જ આવશું, નકર પછી અહીંયા બહુ લાંબો સમય રહે. એમાં એવું છે કે બપોરનો સમય છે, તડકોય બહુ પડે છે. પેલા છે ને ઘેર આવી ગયો નકર આમનમ ને આમનમ પૂરેપૂરા પતી જાય. તો હવે મિત્રો મારે જવાનું છે વાડીએ, કેમ કે સવારનો વાડીએ નહોતો ગયો, બીજી વાડીએ જતો દવા છાંટવાની હતી એટલે. તો હાલો મિત્રો. ફાઇનલી મિત્રો વાડીએ પહોંચી ગયો ને અમારો કવો ભરાઈ ગયો મસ્ત મજાનો, કાંઈ ઘટે નહીં એવો. તો મિત્રો આ કવાની અંદર અમે કોઈ દિવસ આમ નાતા નથી. ઘરે બીજો કવો છે, કાલે આગળનો વિડીયો તમે જોયો છે. તો એ કવાની અંદર અમે નાહી, કેમ કે આનું પાણી થોડુંક મોળું છે ને આનું પાણી મીઠું છે. અને પ્લસમાં કે આજુબાજુના ખેતરવાળા બધાય આ પાણી પીવામાં ઉપયોગ કરે છે, એટલે આમાં અમે કોઈ દિવસ નાતા નથી. ને આ કવો લગભગ હજી 2 વર્ષ છે, નવો બનાવ્યો ને 2 વર્ષ જૂનો જ છે. તો હવે મિત્રો હું તમને મારી વાડીની છે ને મગફળી બતાવું છું. આ મારી વાડીની મગફળી છે. આ શું કહેવાય થોડીક આગતરી છે ને આ પાસ્તરી બોલે, એટલે કે આનાથી થોડીક પાછળ વાવેલી, પાછળથી વાવેલી ને અગાઉ વાવેલી એમ. તો હું તમને હે ને 1-2 છોડવા ખેંચીને બતાવું મગફળી કેવી છે એમ. આ બધું જોવામાં ઘટે નહીં આમ. લગભગ તો હવે છે ને મારા અંદાજ પ્રમાણે 15 થી 20 દિવસ હવે ઊભી રહે. 15-20 દિવસની અંદર કાઢી નાખવાની એને. તમને 2 છોડવા ખેંચીને બતાવું. આ બધુંથી જો ખેંચેલી છે તો અહીંથી જ હું ખેંચું. જોવા તો મિત્રો આવી કંઈક અમારી મગફળી છે, તમે જોઈ શકો છો. હવે 15-20 દી ઊભી રહે. 15-20 દી પછી શું કે આ બધું ટ્રેક્ટર હાલતું થાય પછી નીકળશે, કેમ કે અત્યારે રસ્તો બહુ ખરાબ છે, એટલે અત્યારે કંઈ વાહન આવે એમ છે નહીં. અને મિત્રો આ ભાગ વલીકર જે ભાગ છે એની કરતાં આ ભાગમાં છે ને મગફળી બહુ સારી છે, સુપર છે. કેમ કે આ બધું છે ને
લગભગ કાળી માટીના ફેરા 150 મગફળી ખાધી એમાં ઉધરી આવી ગઈ. તો આ બાજુ મિત્રો છે ને લગભગ 150 ફેરા નાખ્યા છે કાળી માટીના. એટલે શું કહેવાય, મગફળી બહુ સુપર છે. આખી જમીન જ ફરી ગયા એમ ટૂંકમાં, એમ જ માનવાનું આપણે. એટલે આ બાજુ કંઈ વાંધો નહીં આવે, પણ ઓલી કાર થોડુંક કેવરાય છે, એ બાજુ આના જેવી નથી. તો મિત્રો આ મગફળી જોતાં મને આ વખતે એવું લાગે છે કે આ વખતે છે ને રૂપિયાનો ઢેગલો થઈ જવાનો છે. શાયદ મને એવું લાગે છે કે આ વખતે ઢેગલો થઈ જશે, પણ માંડવીનો, રૂપિયાનો નહીં. અને મિત્રો આ બાજુ કમલેશભાઈનો કપાસ છે. કમલેશભાઈનો કપાસ જાણે જંગલ જેવો કપાસ છે. હું આગળ અંદર જઈને તમને બતાવું. અંદર પાસે એને માંડવી વાવેલી છે, સિંગ. તો મિત્રો કમલેશભાઈના કપાસની હાઈટ જુઓ તમે. હું તો 1.5 ફૂટ, 1.5 ફૂટ જો હું મારી હાઈટ લગભગ 5-5.5 ફૂટ છે. મારી કરતાં તો ઉપર છે, 6 ફૂટ. હવે મને નથી ખબર મારી હાઈટ કેટલી છે, પણ શું કહેવાય, એનો કપા બહુ મોટો છે. આમ જંગલ જેવું છે. અંદર ગયા હોય તો જંગલની અંદર એન્ટ્રી લીધી ને એવું તમને લાગે. જુઓ અહીં બધું દૂર થઈ ગયું. તો આવો કંઈક કમલેશભાઈનો કપાસ છે. ને હવે મિત્રો મારે જવાનું છે ઓલીકરની વાડી છે, એક બીજી અજમાવાળી વાડી છે. તો ત્યાં શું છે કે તડકો નીકળી ગયો મસ્ત મજાનો. ત્યાં થોડુંક હાથીને એવું આંકવાનું છે. ઓલું ટ્રેક્ટર છે મારી પાસે, તો એ ટ્રેક્ટરથી હાથીને એવું આંકવાનું છે. તો હું અત્યારે જોઈ હાલે એમ છે તો હાંકી નકર તો પાછો વી આવી. તો મિત્રો આ વાડીએ તો હવે હું પહોંચી ગયો છું ને. આપણે અહીંયા સુધી ટ્રેક્ટર આપ્યું છે થોડુંક એવું. ટ્રેક્ટર નહીં, આને પાવર ટીલર કહેવાય, પણ હું ટ્રેક્ટર જ કહું છું. ઓલું મોટું ટ્રેક્ટર મગજમાં ગળી ગયું ને, તો આને હું ટ્રેક્ટર જ કહું છું. તો આ રસ્તો શું કહેવાય થોડો ખરાબ છે, એટલે અહીંથી હાલીને આવવું પડે. 2 વ્હીલ ગાડી બાડી હાલે એમ નથી. તો મિત્રો હવે છે ને હું થોડુંક હાલે એમ છે, એટલે હાંકી નાખું પહેલાં. તો મિત્રો એટલું કંઈક મેં આપ્યું છે, 2-4 ઉથલ મારી છે. અને હવે હાલે એમ નથી, કેમ કે એર લઈ ગયું છે. એટલે આમાં ડીઝલ નહીં હોય એટલે એર લીધો છે આમાં. ને આમાં તો હાલે એમ તો છે જ થી, પણ હવે કાંઈ લાગી. તો હવે આને છે ને મિત્રો હું મૂકું પડતું. ને હવે મારે જવાનું છે ઓલી વાડીએ, કેમ કે મારી 2 વ્હીલ ત્યાં પડી છે. ફાઇનલી મિત્રો ફરીવાર આ વાડીએ આવી ગયો. અને ખાસ કરીને આજ તો હું એક આંટો મારવા જ આવ્યો હતો ખાલી એમને, કેમ કે આ બાજુની બોર્ડર ઉપર રોજ 1-2 રોજ આમ જાળીમાં મોઢું મારે છે. એટલે આમાં કંઈ નક્કી ન હોય, ક્યારેક ખાબકી જાય. એટલે એના માટે ખાલી આવવું પડે. ને રોજ આમ ગણો તો રોજ એટલું બધું કંઈ હેરાન ન કરે, પણ ખાસ કરીને જો આમાં ભૂંડ પડી જાય ને મિત્રો, તો ઢેગલો ન થવા દે. ઢેગલો થાય પણ ડાળીનો ઢેગલો થાય, એટલે કે સારોલાનો ઢેગલો થાય. બાકી માંડવીનો ઢેગલો ન થાય, રૂપિયાનો ઢેગલો ન થાય. તો આવું બધું છે અમારું જીવન. શું કહેવાય, દેશી વિલેજ કલ્ચર. બહુ કાંઈ ઇંગ્લિશ નથી આવડતો મિત્રો, ક્યારેક બોલી નાખું છું, પણ ક્યારેક મગજમાં એવા શબ્દો ચડે તો બોલી નાખું. તો કંઈ નહીં મિત્ર, હાલો. તો હવે મારી 2 વ્હીલ અહીંયા જ પડી છે. તો હવે હું નીકળું ઘરે. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો, કેમ કે રસ્તામાં 1-2 જગ્યાએ ખોટી છે ને, એમાં મોડું થઈ ગયું છે. તો મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ છીએ નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.